ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. પાણી ગરમ કરું છું મેં હવે નાહવા માટે. ચા બા બનાવી નહીં. આજે બક્ષામને તે લગ્નમાં જ છે. હજુ મેં હમણાં સવારમાં આવ્યો. આ ભેંસોને ચાર પૂંજો કરી દો એમ કરીને. આજે દૂધ હોકાયું નહીં. હવે રીત ગયું. હવે હોંજે આવીએ પાછો ત્યાં હોંજે કાઢી લઈએ. મેં સવારે વહેલો તેથીનો 5 વાગે 5:30 વાગે નીકળી ગયો કે ભેંસોને ચાર પૂંજો કરવો પડશે. પણ હોંજે પેલો જોડે ઘરવાળો નાખી દેનો. આ કપાસની વેનો કાપીને નાખી દેલાયો. એમને કીન જાય એ તો કરી દે. હવે મેં આ મસૂરની ભૂસી નાખ્યાલું એ ખાઈ લઈ, પછી પાણી પીવડાવી દઉં. પછી મેં હો પાછો જાઉં તઈ લગ્નમાં. લગ્ન પતી ગયું છે, પણ હજુ ઓનું વારવાનું બાકી છે. બીજી બાજુનો ઓનો વળી જશે એટલે પછી અમે નાહી આવશું. દક્ષામને ઓનું વારવાનું છે એમ કરીને એનો રી હશે. એટલે મેં કહું ઊભો મેં ઘેર જઈ આવું એમ કરી મેં ઘેર આવ્યો. અને એની કંઈ જ છે હજુ. અને આવ્યું બાટું થોડુંક કાપીને નાખી દઉં. એટલું બાટું ને એમ ભેગું કરી દઉં, કાપીને નાખ્યા. એટલે બપોરે ચરીને બેસી રહેશે. અમને મસૂરની ભૂસી નાખી અને પોની પાઈ દઉં. પછી આ બાટું કાપીને નાખીને નીકળી જાઉં. મેં હોય નાહી દઉં. પાણી ગરમ થઈ ગયું છે. બપોરે નાહી આવશું. અમે બપોરે નહીં થાય, હોંચ પડી જશે. હોંચે નાહી આવશું. આ ભેંસ વાગોલે છે, વાસેડું વારવાનું રીજ્યું. હવે બધું હોંચ જ થશે. આવું કશું થાય નહીં. પણ લગ્ન પતી ગયું એટલે સારું. હવે એક દાડો દોડાદોડ થશે, પછી લગ્ન પૂરું. આ ખાલી બે બાજુનો ઓનો વળી જાય એટલે શાંતિ. આ 2 દિવસ અમે ઘેર નહોતા. હું ઓગનું હો કેવું વાયરા ઝૂડા વગરનું થઈ ગયું છે. આ લીમડાનો પાલો પડી કોઈ રહેતું નહીં હોય એવું થઈ ગયું. એટલે આ પાણી તો કે ભરેલું છે. ભેંસોને મેં પીવડાવી દઉં છું. આ પીપળું ભરેલું છે. વાસેદું રહેશે. વાસેદું આવી લેવેલી વારશે. અને આજે હોય એક મજૂર કર્યો છે તો એનો ઉખેડવા બાજ્યો છે. કાલે એને કીંજેલો મેં ઓર દીધો તલ. એમ તે તલ કાલે ઓર દીધા. અને આજે વેનો ઉખેડે છે. એના ટાઈમે આવી જાય. કોમ કર્યા કરે એટલે સારું. અમારે દેખવાનું નહીં. કીન જતું રહેવું પડે. આ કોમ કરી નાખજો એમ. પણ મારી માહો હંગાત હોય ને એટલે કરે. મારી માં ઘેર એટલે એને ફાવે એટલું કર્યા કરે. કંઈ એટલું બધું નહીં. પણ પેલા મજૂરને બતાવ્યા કરે. એમ કરે એટલે કોમ કરી નાખે એવા. લાવવા માટે પાણી ભરાવ્યું હેડ પંપેથી. પીપળાનું ભરેલું છે, પણ પીપળાનું વાસી છે 2 દિવસનું. એટલે ઠંડુ વધારે છે. એટલે મેં તઈ હેડપંપ પરથી હમવા માટે લઈ આવું. ના એકદમ વહેલો પછી ઉપડું મેં હોય તઈ સાસરીમાં પાણી પછી ભરલાવું. પહેલો આ બાટું કાપી દઉં ભેંસ માટે, પછી નહીં દઉં. પછી નાહ્યા પછી પાછું ચચરાટ લાગે. એટલે પહેલો ભેંસને કાપી દઉં આવ્યું બાટું, પછી નાહીને પછી ઉપડું મેં હવે. પહેલું આવ્યું મસૂરની ભૂસી નાખી, પછી બાટું કાપું. એટલે તઈ હુરી આવ્યો ખાતો થાય. પછી બાટું કાપું. હા મારે એવી હશે આવેનો. તો મેં હવે હેડપંપેથી પાણી ભરાવું 2 ડોલ ને નાહી દઉં. રસકું કાપી દીધેલું છે. હવે વાંધો નહીં. બાટું રસકું કાપ્યું છે, પછી નાખ્યા લેશ. બાટું કાપી નાખેલું મિત્રો. બાટું કાપી દીધું. હવે આ રસકો હોય એક ગોહળી કાપી દઉં. એટલે બાટું રસકો બંને નાખેલું ભેગું કરી. એટલે એ ખાઈને બેસી રહેશે. બાટું થોડુંક હતું એટલે એ થાય નહીં. અને આખો દાડો કાઢવાનો. એટલે બાટું થોડુંક છે એ કાપીને નાખી દીધું. હવે રસકો એક ગોહળી કાપી દઉં એટલે એમનો પેટમાં ભરાઈ જશે. પછી એ બેસી રહેશે શાંતિથી ખાય. હવે મસૂરની ભૂસી નાખીને પાણી પાઈ દીધું છે. આ વાંધો નહીં. પાણી પાઈ દીધું છે એટલે હવે તોણ નહીં કરે. હવે બેસી રહેશે. તમે હવે કાપી દઉં રસકું. તો મિત્રો આ ખેતરમાં તલ ઓર દીધા છે આપણે.
કાલે ઓરી પાડ્યું અને કમ્પ્લીટ કરી દીધું. હવે પારીઓ બારીઓ વારીને ઓરીને કમ્પ્લીટ થઈ ગયું. કેટલા 1.5 કિલો જેવું તલનું બિયારણ જ્યું આટલામાં, 1.5 કિલો. હવે ટેન્શન નહીં, હવે આવ્યું ઉગતું થશે. ઉગશે લગભગ 10 દિવસ લાગશે એટલે તલી ઉગી નીકળી બહાર નીકળી જશે, વાર લાગશે. હવે આને જોવાનું નહીં. હવે આપણે પેલું ખેતર સાફ કરવાનું ચાલુ કર્યું છે. આજે મજૂર આવ્યો છે તેઓ વેનો ઉખેડે છે. તે ખેતરને હું જલ્દી વેનો ઉખેડી નાખીએ. પલારેલું છે એટલે એમાં વરાપ થઈ જશે. વેનો ઉખેડી નાખશું એટલે તોપ લાગશે એમ. એટલે એને હો આવી પાર્યો કરીને એમાં બી અડધું શાકભાજી ઉરવાનું છે અને અડધું તલ ઉરવાના છે. ભીંડા અને ગવાર શાકભાજીનું કરવાનું છે અને અડધું તલ ઉરવાનું છે. હવે આવ્યું ખેતર આગી પડી ગયું. પછી બીજું આ મકાઈ નીકળશે. આ મકાઈ તો વાર લાગશે, મહિનો લાગશે. એટલે અમે મકાઈ કાઢીને પછી આપણે બાટું ઓરવાનું છે. ભેંસોને બળદને ખાવા માટે બાટું ઓરવું પડશે. એટલે આમે પછી બાટું ઓરવાનું છે. એટલે આ રીતની ખેતી કરવાની છે અમારે હવે. અને આ તુવેરોવાળા મેં તો કંઈ નક્કી નહીં કર્યું. મેં એમ કર્યો કાઢી નાખીએ એમ, પણ નહીં રહેવા દેવું છે. હવે પાછું એને ખેડાવીને પાછું ઓરવાનું, નવેસરથી ખર્ચો કરવાનો. હવે જે પાકે તે પાકવા દેવું છે, નહીં હવે એને મેં કશું કરવું. ખાલી આમાં કંઈક કહીને આપણે બાટું ઓરવાનું છે. અને આ તલ ઓરાઈ ગયા અને પેલા ખેતરની અંદર શાકભાજીને તલ એહો એમાં મજૂર આવેલો છે તે ઉખેડે છે અમને વેનો. આ 2 દાડા અમે ઉખેડી નાખશે. અમે આજનો દિવસ હજુ ઓનો પતાવી લઈએ. લગ્ન તો પૂરું થઈ ગયું રાત્રે, પણ ઓનો પૂરો કરી નાખીએ. પછી અમે હું કાલથી કોમે વરગવા કરીએ છીએ. તો મિત્રો વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો.